આ સહકારી મંડળી કાયદાને નોંધાયેલ હતી સરકારી રજિસ્ટરમાં ગુજરાત 1984માં આપણે નોંધણી કરી હતી. આ મંડળીનો ઉદ્ભવ રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન સહકારી જગતના વિશ્વપિતા એવા શ્રી અરવિંદભાઈ મણિયા, જે અમારે સૌરાષ્ટ્રમાં મોટું નામ, એની સ્મૃતિની યાદમાં આ દિન સુધી આદર્શોને વળગી રહી છે. મંડળીની શરૂઆત 238 સભાસદથી થઈ. આજે 22,766 સભાસદ ટોટલ ગુજરાતમાં 8 બ્રાન્ચમાંથી જોડાયા. આ મંડળીનો પ્રથમ વર્ષ નફો 1683 હતો અને જે આજે 4,21,21,121 જે થયેલો છે ગયા વર્ષ, એક વર્ષનો નફો. ગુજરાતભરમાં રાજ્યભરમાં અંદર સરાફી સહકારી મંડળી આપણી અંદાજિત 6,500 જેટલી જીવિત છે. એમાંથી સૌથી નફો કરતી ગુજરાતમાં સેકન્ડ નંબરની મંડળી આપણી સેકન્ડ. ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 29 જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવે છે. ટોટલ મંડળીની પોતાની માલિકીની બિલ્ડિંગો બગસરા, ધારી, તલાલા, લીલિયા મોટા, સ્ટ્રોંગ રૂમ, લોકર સાથે આધુનિક ફર્નિચર સાથે તથા દરેક બ્રાન્ચની એક વાહન અને સ્ટાફની ફેસિલિટી એ બધું આપણે એમાં આપેલું છે, જે સંસ્થા પાસે છે, ધરાવે છે. આ મંડળીનું જોડાતા સભાસદોને બાજપાઈ સભાસદ નિધિ અંગે સભાસદનું અવસાન થતાં 25,000 સહાય તેમના વારસદારને ચૂકવવામાં આવે છે. તેમજ સભાસદોના બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે 4% વાર્ષિક. આજના દિવસે અમે જે 40 વર્ષ જૂની અમારી આ બેંકની શરૂઆત થઈ હતી, દર વર્ષે ભેટ આપીએ છીએ, વર્ષે 2 વર્ષે જ્યારે અમને સેટ થાય. આજે ભેટ આપવાનું, સભાસદને ભેટ આપવાનો દિવસ હતો. એટલે આજે અમે અમારા ડેપ્યુટી મેયર સાહેબશ્રીને બોલાયા હતા અને અન્ય મહેમાનોને બોલાયા હતા અને આજે સભાસદોને ભેટ વિતરણનો પ્રોગ્રામનું આયોજન હતું. એટલે આજે એ આયોજન હમણાં પૂર્ણ થયું છે. બેંકની ખાસિયત શું છે? કઈ રીતના સભાસદો છે અને કઈ રીતના લોન આપવામાં આવે છે? 1,005 રૂપિયામાં સભાસદ અમે કરતા હોઈએ છીએ. એટલે 1,005 રૂપિયામાં સભાસદ થાય એટલે એલિજિબલમાં આવે. એટલે એમને 50,000 કે લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા સુધી લોન જોતી હોય તો રિટર્નની કોઈ જરૂરિયાત હોતી નથી. અને ગોલ્ડ લોન જોતી હોય તો એ ગોલ્ડ લોન પણ અમે અહીંયાથી આપીએ છીએ. આજરોજ શ્રી બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીમાં એમના ઉત્તમ નફાના પાર્ટ રૂપે મંડળી દ્વારા સભાસદોને 15% ડિવિડન્ડ ઉપરાંત ગિફ્ટ આપવાનો જે કાર્યક્રમ હતો એની વહેંચણી માટે આજે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ રાજેશભાઈ આયરે અને સાથે મને બોલાવ્યો હતો અને એ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો છે. આ મંડળીની અગર ખાસિયત જોઈએ તો 21,000 થી 22,000 સભાસદો સાથેની ગુજરાતની સેકન્ડ નંબરની આટલી મોટી મંડળી છે. સામાન્ય કોઓપરેટિવ બેન્કો કરતાં પણ વધારે એનો 4,21,00,000 રૂપિયાનો નફો છે. અને આ મંડળીના સભાસદોને 1,005 રૂપિયામાં સભાસદ થયા પછી મંડળીના સંચાલકો દ્વારા 50,000 લાખ સુધીની કોઈપણ જાતની જામીનગીરી વગર લોન આપવામાં આવે છે. એ સૌથી મોટી વાત છે. આજે નાના નાના માણસને સંચો, સિલાઈ સંચો, રિક્ષા, આ બધા ગૃહ ઉદ્યોગો કરવા માટે, પાપડ બનાવવા છે, ખાખરા બનાવવા છે અને એના માટે સ્વયં કરવા માટે આ મંડળી સપોર્ટ કરે છે. અને આના દ્વારા જ આવી જ રીતે શહેરનો, સમાજનો અને રાજ્યનો વિકાસ થાય છે. અત્રે અમે ઉપસ્થિત છે તે બદલ સંચાલકોનો અમે આભાર માનીએ.